હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે વિડીયોમાં મોટા ભાગના નાની કંપનીઓની વાત કરાશું, પરંતુ આપણે ખાસ વાત કરવી છે કે જે લોકો રિસ્ક નથી ઉઠાવી શકતા, જે લોકોને ભય લાગે છે શેરબજારથી, એ લોકોને દૂર રહેવું જોઈએ. આ 100% વાત છે અને કોઈના કહેવાથી શેર ના ખરીદવા જોઈએ. પછી મારો વિડીયો હોય કે ગમે એનો હોય, આ ફક્ત ઇન્ફોર્મેશન છે. તમારે આ ઇન્ફોર્મેશન તમારે નોંધ કરવાની છે. નોંધ કર્યા પછી એના ઉપર અભ્યાસ કરવાનો છે અને શેરનો ચાર્ટ જોવાનો છે કે શેર હાઈ કેટલો થયો હતો, લો કેટલો થયો હતો, અત્યારે કયા ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ બધું તમારે જોવાનું છે મિત્રો. કંપની શું કામ કરે છે, કયા સેક્ટરની છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ. તમે લીધા પછી ગભરાટ જો તમને થતો હોય તો તમે એસઆઈપીમાં રોકાણ કરો મિત્રો. હમણાં 2024નું વર્ષ પૂરું થયું, 23-24નું, એટલે જે મ્યુચ્યુઅલ ફંડના ઓફર આવ્યા છે એ ચોંકાવે એવા ઓફર છે મિત્રો. સ્મોલ કેપ અને મિડ કેપમાં 3-4 એસઆઈપીઓ જે છે, ક્વાન્ટ, નિપોન, એ 50% ઉપર રિટર્ન આપ્યું છે. ગજબ રિટર્ન આપ્યું છે. જે મ્યુચ્યુઅલ ફંડો નાની કંપનીઓમાં રોકાણ કરે છે એમને 23-24ના વર્ષમાં ખૂબ મોટું રિટર્ન મળ્યું છે. તમે એ આખો અભ્યાસનો એક ચાર્ટ છે, એનો પણ આપણે વિડીયો બનાવીશું. પરંતુ પહેલાં આપણે આ પોસ્ટ શેરની જે વાત કરવી છે એના વિશે થોડું સમજી લઈએ. તમે આ વાત સમજી જશો તો 100% અમીર બની જશો. વાત શું છે? લાયબિલિટી, એટલે કે જવાબદારી. 50 લાખની ગાડી તમે લાવો તો 10-15 વર્ષ એ 50 લાખ રૂપિયા તમારા ખતમ કરી દે છે અને મહિને 20-25 હજાર રૂપિયા ડીઝલ અને પેટ્રોલ અને સર્વિસમાં ખરા. હવે બીજી વાત છે એસેટ. અગર આ 50 લાખ રૂપિયા તમે કોઈ વિકાસશીલ શહેરમાં જમીન ખરીદો અને 10-15 વર્ષ હોલ્ડ કરો તો એના જેટલા પૈસા આવશે એટલા તમે જીવનભર ખાશો તો પણ નહીં રહે. તો આ એસેટ અને લાયબિલિટી, આ બે વસ્તુ તમારે સમજી લેવી પડે જીવનમાં. જેને લીધે તમારી પાસે પૈસા આવે છે એ એસેટ છે અને જેને લીધે તમારા પૈસા જોઈ છે એ લાયબિલિટી. હવે રાકેશ ઝુનઝુનવાલાની જે નિયમો છે એની 1 મિનિટ વાત કરી લઈએ મિત્રો. શેરનું રિસર્ચ કરવું, શેર પસંદ કરવો અને શેર ખરીદ કરવું, આ કામ 20% કામ છે. 80% કામ કયું છે? રાકેશ ઝુનઝુનવાલા કહે છે કે 80% કામ એ છે કે લાંબા સમય માટે હોલ્ડ કરવો, ધીરજ રાખવી અને ઉતાર ચઢાવથી પ્રભાવિત ના થવું. શેર ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય, પ્રભાવિત થઈ ટેન્શનમાં ના આવવું અને શેર પકડી રાખવો, આ 80% કામ છે. એમણે મહત્ત્વની વાત કરી છે કે રિસર્ચ કરવું, શેર પસંદ કરવો, આ બધું આપણે જાતે કરવાનું. ધારો કે તમે બધાના વિડીયો જોતા હો, મારો વિડીયો જોતા હો, એમાંથી 15-20 કંપનીઓ તમે નોંધ કરી હોય, એ 20માંથી તમારે ચેવો પસંદ કરવો એ જવાબદારી તમારી છે. ધારો કે મેં આજ 5 શેરનું નામ લીધા, કાલે 5 શેરનું નામ, અઠવાડિયામાં 20 શેર 25 શેરનું મેં નામ લીધા. 25 શેર તમે ખરીદવાના નથી, પણ 25 શેરનું લિસ્ટ બનાવો અને 25માંથી તમને જે પસંદ આવે એ તમે ખરીદો. હવે ચલો મિત્રો, આપણે શેરની વાત કરીએ કે શક્તિ પંપ માર્કેટ કેપ છે 1877
અને ભાવ ચાલી રહ્યો છે 400 આસપાસ. મિત્રો EPS 11 છે, PA 90 આસપાસ છે અને બુક વેલ્યુ 213 છે. જોરદાર કંપની છે અને 56% પ્રમોટરો છે અને FIC અને DIનું હોલ્ડિંગ અડધો ટકો છે અને પબ્લિકનું હોલ્ડિંગ 42% છે. મહિનામાં કંપનીએ કોઈ લોબુ રિટર્ન આપ્યું નથી, પણ એક વર્ષમાં 150% કંપનીએ રિટર્ન આપ્યું છે મિત્રો. અને સરસ કંપની કામ કરી રહી છે. એના પછીની નેક્સ્ટ કંપની છે મિત્રો ડાયનામિક કેબલ. 317 કરોડનું માર્કેટ કેપ છે. EPS 2.8 છે અને PA 130 છે. થોડો PA હાઈ થયો છે. કંપની અત્યારે 230 આસપાસ ચાલી રહી છે અને ગુડ કંપની છે. તમે આ કંપની પર રડારમાં રાખી શકો છો. અને ત્રીજી કંપની છે રેલોક્સ ફૂટવેર. મિત્રો એનું માર્કેટ કેપ છે 22,438 કરોડ. આ મિડ કેપથી મોટી આ લાર્જ કેપ કંપની બનવા જઈ રહી છે. અને તમે જુઓ છો રેલોક્સના જે પગરખાં ચંપલો અને એ બજારમાં ખૂબ ધૂમ વેચાતા હોય છે. અને એનો PA 115 છે, EPS 7.98 છે, PB 12.77 છે, બુક વેલ્યુ 70.61 છે. અને મિત્રો એનું વેચાણ દમદાર વધેલું છે. એના દરેક ક્વાર્ટરમાં સતત વેચાણ વધેલું છે. મિત્રો શેર કેપિટલ 24 કરોડ છે, એસેટ 1239 કરોડ છે. અને કંપની માર્ચ TV, જૂન TV અને સપ્ટેમ્બર TVમાં સતત પ્રમોટરો એમનું હોલ્ડિંગમાં વધારો કર્યો છે. FIC વધારો કર્યો છે, DI વધારો કર્યો છે અને પબ્લિકનું હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. મિત્રો આમાં તમે ખાસ નોંધ કરી શકો સપ્ટેમ્બર 22માં પ્રમોટરનું હોલ્ડિંગ 70.78% હતું, તે સપ્ટેમ્બર TVમાં 71.27% થયું છે. FIC 3% હતું, એનું 3.5% થયું છે. અને સપ્ટેમ્બર 22માં DI એટલે કે ઘરે મ્યુચ્યુઅલ ફંડનું 7.64% રોકાણ હતું, જે 8.64% થયું છે. મિત્રો આવી કંપની તમે રડારમાં રાખી શકો છો. નેક્સ્ટ કંપની છે મિત્રો આપણી જ્યોતિ રીઝન. જ્યોતિ રીઝનનું માર્કેટ કેપ છે 1483 કરોડ અને કંપની અત્યારે 1430-40 આસપાસ ચાલી રહી છે. અને કંપની એક વર્ષમાં લોબુ રિટર્ન નથી આપ્યું, પરંતુ 5 વર્ષમાં કંપનીએ 5000% રિટર્ન આપ્યું છે. ઉપરથી કંપની 1818નો હાઈ બનાવી અને કંપની અત્યારે કરેક્શનમાં ચાલી છે. વ્હાઇટ એડહેસિવ બનાવે છે. હીરો 700 તેનો બ્રાન્ડ લેવલ છે. આ કંપનીએ મને ગજબનું રિટર્ન આપ્યું છે અને આટલો ઘટાડો થવા છતાં મેં આ શેરને હોલ્ડ કરેલો છે. એના ફંડામેન્ટ ગજબના ફંડામેન્ટ છે. બુક વેલ્યુ 109 છે, ROE 55 છે, ROCE 72 છે, ફેસ વેલ્યુ 10 છે અને એનો PA ઇન્ડસ્ટ્રીનો PA 37 છે અને કંપનીનો PA અત્યારે 25 રૂપિયા ઉપર ચાલી છે. અને વેચાણમાં છેલ્લા 3-4 ક્વાર્ટરમાં સામાન્ય વેચાણ એનો ઘટાડો થયો છે. એના પછીની નેક્સ્ટ કંપની છે ડી-દેવ પ્લાસ્ટિક. ઓનું માર્કેટ કેપ છે મિત્રો 2140 કરોડ અને 200 આસપાસ કંપની ચાલી રહી છે. 564% એક વર્ષમાં રિટર્ન આવ્યું છે. કેબલ વાયર બનાવે છે, પ્લાસ્ટિકનું પણ ઉત્પાદન કરે છે. જોરદાર ડિમાન્ડ છે. ROE 23.5 છે, ROEC 32.4 છે, ફેસ વેલ્યુ 1 છે, બુક વેલ્યુ 54.50 છે અને આવી કંપનીમાં પણ તમે રોકાણ કરી શકો. એના પછીની નેક્સ્ટ કંપની છે ડાયનામિક કેબલ. ડાયનામિક કેબલ એનું માર્કેટ કેપ છે 1061 કરોડ. કંપની 6 મહિનામાં 34%, એક વર્ષમાં 205% કંપની ગજબનું રિટર્ન આપ્યું છે. અને
કંપનીનું બુક વેલ્યુ 87 છે, ROE 19 છે, ROC 23.9 છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, પ્રમોટરનું હોલ્ડિંગ 74% છે, કેપાસિટી ડીઆઈનું સામાન્ય રોકાણ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25% છે. મિત્રો, આવા પોસ્ટ શેરો જે છે એનો તમે અભ્યાસ કરી અને આગળ હેડી શકો. થેન્ક યુ. આભાર.